ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યુવા પ્રતિભાનો વધુ એક શાનદાર પ્રયાસ જોવા મળી રહ્યો છે। આગામી 3 જુલાઈએ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ અઘરું છે યારના મીડિયા પ્રિવ્યુમાં ફિલ્મને જોરદાર પ્રતિસાદ મળ્યો છે। યુવાનોના સપનાઓ, માતા પિતાની અપેક્ષાઓ અને પરિવારના લાગણીસભર સંબંધોને સ્પર્શતી આ ફિલ્મે દર્શકોને ભાવુક બનાવી દીધા છે। સુરતમાં યોજાયેલ વિશેષ મીડિયા પ્રિવ્યુમાં પત્રકારો, મહેમાનો અને ફિલ્મ પ્રેમીઓએ અઘરું છે યાર ફિલ્મ નિહાળી હતી। લગભગ 2 કલાક 15 મિનિટની આ ફિલ્મ દરમિયાન દર્શકો ઇન્ટરવલ વગર બેઠા રહ્યા હતા, જે ફિલ્મની અસરકારક રજૂઆતનો પુરાવો માનવામાં આવી રહ્યો છે। ફિલ્મના લેખક અને દિગ્દર્શક તર્પણ પટેલે જણાવ્યું હતું કે ફિલ્મ આજની યુવા પેઢીના સપનાઓ, કારકિર્દી, પ્રેમ, લગ્ન અને પરિવારની અપેક્ષાઓ વચ્ચે સર્જાતા સંઘર્ષને કેન્દ્રમાં રાખી અને બનાવવામાં આવી છે। સંબંધોમાં સંવાદ અને સમજણ વધારવાનો સંદેશ ફિલ્મ દ્વારા આપવામાં આવ્યો છે। ફિલ્મના મુખ્ય અભિનેતા જયદીપ ગાંગાણીએ જણાવ્યું હતું કે ફિલ્મની વાર્તા તેમના પોતાના જીવન સાથે ખૂબ જ નજીકથી જોડાયેલી છે, જ્યારે અભિનેત્રી ઉર્વશી ચૌહાણે પોતાના પાત્રને આજની આત્મનિર્ભર અને પરિવાર પ્રેમી યુવતીઓનું પ્રતિનિધિત્વ ગણાવ્યું હતું। ફિલ્મમાં યુવાનોના સપનાઓ સાથે માતા પિતાના ત્યાગ, સંઘર્ષ અને લાગણીઓને પણ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે। ખાસ કરીને મામા એટલે 2 માં બરાબર જેવી લાગણીને જીવંત કરતી ભૂમિકા દર્શકોના દિલને સ્પર્શી જાય છે। તો ફિલ્મનું રેપ સોંગ પૈસો ધંધો પણ ખાસ ચર્ચામાં છે। ગીતની સર્જનાત્મકતા અને તેની તૈયારી પાછળ લાગેલા 2 વર્ષના સમયને કારણે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ખાસ વાત એ છે કે માત્ર 23 વર્ષની ઉંમરે તર્પણ પટેલે ફિલ્મનું લેખન અને દિગ્દર્શન સંભાળ્યું છે, જ્યારે ફિલ્મની લગભગ 90% ટીમ 25 વર્ષથી ઓછી ઉંમરની છે। તો યુવા પ્રતિભા અને સર્જનાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેલી આ ફિલ્મમાં જયદીપ ગાંગાણી, ઉર્વશી ચૌહાણ, ઓમ ભટ્ટ અને મેહુલ બુચ્ચ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ફિલ્મની સમગ્ર ટીમે દર્શકોને આગામી 3 જુલાઈએ પરિવાર સાથે થિયેટરમાં આવી અઘરું છે યાર ફિલ્મ નિહાળવા અપીલ કરી છે। મારું નામ છે ઉર્વશી ચૌહાણ અને ઇન્ડસ્ટ્રીમાં મને ઉર્વશી અપ્સરા તરીકે ઓળખે છે। ઉર્વશી, આ જે મૂવી છે એમાં આપનો શું રોલ છે અને કેવો અનુભવ રહ્યો? મૂવીમાં મારો એકદમ જ સિમ્પલ કેરેક્ટર છે જેનું નામ છે હિતા, અને જે ઉર્વશી અપ્સરા તમે હમણાં જોઈ રહ્યા છો એનાથી એકદમ જ ઓપોઝિટ રોલ છે મારો। અને એક્સપિરિયન્સની વાત કરું તો મારા માટે ખૂબ જ અઘરો એક્સપિરિયન્સ હતો આ। મૂવીનું નામ જ છે અઘરું છે યાર, અને ખરેખર મારા માટે બહુ અઘરું હતું બિકોઝ એકદમ જ ઓપોઝિટ કેરેક્ટર, એકદમ સિમ્પલ છોકરીનું કેરેક્ટર પ્લે કરવાનું હતું। અને ડિરેક્ટર છે જે અમારા તર્પણ, એને મને ખૂબ જ રડાવી છે, એટલે કમ્પ્લેન નથી કરતી બટ જેન્યુઅલી મને ખૂબ જ શીખવા મળ્યું છે આ કેરેક્ટર, અને એકદમ નેચરલ એક્ટિંગ જોઈતી હતી। તો આઈ હોપ કે મેની એક્સપેક્ટેશન્સને ફૂલફિલ કરી હોય। શું મેસેજ આપવા માંગશો દર્શકોને? આજકાલના જે યુથ છે એ અમારી ફિલ્મમાં મેસેજ અમે અહીં આપીએ છીએ કે તમે તમારા કરિયર, લાઈફ, વર્કને કઈ રીતે બેલેન્સ કરો, કેમ કે એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ છે, એટલે યુથને સમજ નથી પડતી કે અમે કરિયરમાં ધ્યાન આપીએ કે લવ લાઈફમાં ધ્યાન આપીએ કે પેરેન્ટ્સને ખુશ કરે, કોને ખુશ કરે, કોને એટલા કન્ફ્યુઝ છે। તો પિક્ચરમાં બસ એ જ મેસેજ આપીએ છીએ કે તમે કઈ રીતે તમારી લાઈફને બેલેન્સ કરો। મારું નામ જયદીપ ગાંગાણી છે અને હું સુરતથી છું। સોનતમાં જ મારો બોર્ન એન્ડ બ્રોટ અપ છે, અને આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે એઝ લીડ કલાકાર તરીકે। જયદીપ, કઈ મૂવી છે અને આપનો રોલ શું છે અને કેવો અનુભવ? આ મૂવીમાં મારા પાત્રનું નામ છે કુંજ, અને કુંજની વાર્તા કંઈક એવી છે કે એને બહુ બધા સપના જોયા છે લાઈફમાં, અને એને પૂરા કરવા છે। અને ખાલી એના સપના નથી, એની જે ગર્લફ્રેન્ડ છે જેને એની સાથે મેરેજ પણ કરવા માંગે છે, એના પણ કંઈક સપના છે, અને એ બંને મળીને પોતાના સપનાઓ પૂરા કરવા માંગે છે, અને એક કેપેબિલિટી હાંસલ કરવા માંગે છે કે પહેલાં એકવાર આપણે સ્ટેબલ થઈ જઈએ પછી આપણે લગ્ન કરીશું। તો એ આખી જદ્દોજહેદ બતાવવામાં આવી છે મૂવીમાં। તો હવે એ સપનાઓ આગળ થઈ જાય છે કે પછી એને મેરેજ કરવા માટે પ્રેશર આવે છે, કે એ બધી આખી વાતો મૂવીમાં છે। અચ્છા, કેવો અનુભવ રહ્યો? અનુભવ બહુ જ સરસ, મને બહુ જ મજા આવી। અને લીડ તરીકે કેટલી જવાબદારી હોય, કેટલી વસ્તુઓ પર ધ્યાન રાખવાનું હોય, એ બધું મને શીખવા મળ્યું। કારણ કે અત્યાર સુધી મેં નાના નાના રોલ કર્યા છે, કેરેક્ટર રોલ્સ કર્યા છે, પણ એમાં એટલું બધા જ રોલ એટલા જ મહત્વના હોય, પણ જ્યારે તમને તમારા ખભે આખા ફિલ્મનો ભાર હોય ત્યારે તમને થાય કે ના, તમે ક્યાંય એવા ચૂક નહીં કરી શકો। એટલે તમારે નાની નાની વસ્તુઓ પર હંમેશા એલર્ટ રહેવું પડે અને ધ્યાન રાખવું પડે।
શું મેસેજ આપશો ઓડિયન્સ ફિલ્મ બાબતમાં કે મૂવી બાબતમાં મૂવી બાબતમાં હું મેસેજ એવું કહેવા માંગીશ કે સપના પૂરા કરો. સપના પૂરા કરવા માટે જ આપણે જોતા હોય છે, પણ સપના એટલા જોવાના પણ તમારા જે અરાઉન્ડ છે, તમારા મિત્રો છે, તમારો પરિવાર છે, તમારા લવ્ડ વન્સ છે, એને ભૂલી નહીં જતા, એને સાથે રાખીને ચાલજો.